ખાડીપુરના પાણી ઓસર્યા છે। પાણી નીકળતા અનેક સોસાયટીઓમાં ગંદકી જોવા મળી રહી છે। સોસાયટીના રહીશોનો આરોપ છે કે કોઈ સાફ સફાઈ કરવા આવ્યા નથી। સોસાયટીના ઘરોમાં મોટા પ્રમાણમાં નુકસાન છે। લોકોના ઘરની તમામ વસ્તુઓ અને અનાજ બગડી ગયા છે। અનેક નાના પરિવારો માટે મોટી આફત આવી છે। ખાડી આજુબાજુના એ વિસ્તારોમાં પરિસ્થિતિ હજુ ખરાબ છે। પાણી જતા રહેતા કીચડના થર જામેલા જોવા મળ્યા છે। સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી। તંત્ર તરફથી અનેક દાવાઓ કરવામાં આવતા હતા કે આ વર્ષે ખાડીપુરની સ્થિતિ નહીં સર્જાય, પણ જે રીતે સરથાણા, વાલક પાટિયા છે, નાના વરાછા છે, પર્વત પાટિયા છે, લીંબાય છે, આ તમામ વિસ્તારોની અંદર ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી। જોઈ શકાય છે આ સોસાયટીની અંદર આખો એક માળ સુધીના જે પાણી ભરાયા હતા। જેમ જેમ ખાડીપુરના પાણી ઓસર્યા છે તેમ તેમ લોકો છે પોતાના ઘરની અંદર જે સામાન છે તે સાફ સફાઈ જે પલળી ગયો છે તમામ વસ્તુ બહાર કાઢવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। લોકો છે પોતાના ઘર ધોઈ રહ્યા છે, કારણ કે 3 દિવસ સુધી ખાડીપુરના પાણીની અંદર રહેવા મજબૂર બન્યા હતા। આ રીતના આ જે દ્રશ્યો છે તે પરિસ્થિતિનો જે તાજ છે તે જોવા મળી રહ્યા છે કે કઈ રીતની સુરતની પરિસ્થિતિ હતી। દર વર્ષે લોકો ખાડીપુરનો સામનો છે તેમને કરવો પડતો હોય છે। તંત્ર તરફથી અનેક દાવાઓ કરવામાં આવતા હોય છે, છતાં પણ કોઈ નિકાલ છે તે આવતો નથી। કઈ રીતની પરિસ્થિતિ હતી 3 દિવસ? જે રીતે લોકો છે અહીંયા જોઈ શકાય તેમના તમામ જે સામાન છે અહીંયા આજે જોઈ શકાય ગાડલા હોય, જે તમામ ઘરવકરી છે તે ભીંજાઈ ગઈ છે, પલળી ગઈ છે, એટલે ભારે નુકસાન છે તે ઘરોની અંદર જોવા મળી રહ્યું છે। મહત્વની વસ્તુ એ છે તંત્રના પાપે લોકોએ ભોગવવાનો વારો છે તે આવતો હોય છે। આ પરિસ્થિતિનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે દરેક સોસાયટીની અંદર આ રીતની પરિસ્થિતિ। કાકા, કઈ રીતની પરિસ્થિતિ છે? કેટલા દિવસ જે રીતે આ ખાડીપુરના પાણીમાં રહેવું પડ્યું? પાણીમાં 24 કલાક ઉપર અમે રહ્યા છે। આજની તારીખમાં હજી કોઈ તંત્રવાળા આવ્યા નથી। બીજા નંબરમાં જે પાણી આવ્યું ત્યારે આ લોકો બધા બહાર જ હતા, કામ ઉપર ગયા હતા। હાઈના આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા પાણી આવી ગયું છે। જે સિક્કુવાળી પારો બાંધેલો છે એ પારો આજે વર્ષોથી અમે કહીએ છીએ કે તમે તોડો, પણ તોય તોડતા નથી કે અમારું પાણી ત્યાંથી પમ્પિંગ થાય છે, અમારું પાણી પમ્પિંગ કરે છે। તો પમ્પિંગ કરતા હોય તો 8 મહિના પમ્પિંગ કરે, ચોમાસાનું પાણી પમ્પિંગ કરી શકે, અને પમ્પિંગ કરતા હોય તો એ પાણી કઈ રીતનું આવી શકે? દર વર્ષે આ રીતની સ્થિતિ દર વર્ષે આ જ રીતની પરિસ્થિતિ હોય છે। દર વર્ષે એક મકાન માલિકને, ભાડૂતને બધાને 50-50, 60,000 ની નુકસાની આવે। તો કોઈ એનો ઉકેલ કોઈ ઉકેલ કરતા જ નથી। મત જોતા હોય ત્યારે મત લઈ જાય છે, બાકી ઉકેલ કરવા કઈ આવતા નથી। આજે પારો તોડવાનું વર્ષો ત્યાં કહે છે પણ પારો તોડતા જ નથી ત્યાં। મત ટાઈમે એવું કહે છે કે તમે અમને મત આપો, તમારી બધી પ્રોબ્લેમ અમે લોકો સોલ્યુશન કરી દેવું। એકેય વસ્તુની પ્રોબ્લેમ સોલ્યુશન થતી નથી। ખાલી મત લેવા ટાઈમે આવે કે ભાજપને મત આપો, કોંગ્રેસને મત આપો, આમ આદમી પાર્ટીને મત આપો, બસ આ મત લેવા ટાઈમે બધા વાયદા આવે છે, બાકી કોઈ દેખાય તો એની માના હમ છે। જો અહીંયા કોઈ દેખાતો કઈ રીતની પરિસ્થિતિ, કેટલું નુકસાન છે ઘરોમાં લોકોને? પરિસ્થિતિ તમે જોવો ને, વોશિંગ મશીન પૂરા થઈ ગયા, ઇલેક્ટ્રિક વસ્તુ ટોટલ પૂરી થઈ ગઈ। એવું સમજો તો આ ઘરને પ્રોપર તમે જોવો, આ વસ્તુની ઘરની સામગ્રી કોઈ વસ્તુ સારી રહી જ નથી। તો આ બધાને કરવાની શું વસ્તુ? હવે એ લોકો એનું ગુજારણ માન કરી શકે, ભાભાડોશી જીવન જીવે છે, એનું ગુજારણ માન કરી શકે એમ છે। ખાવાની ખીચડીના પૈસા નથી। હવે આ વસ્તુને એને કમસે કમ 2-2.5 લાખની નુકસાની છે। કોણ દે? ભાજપવાળા દે, આમ આદમી પાર્ટી દે, કોંગ્રેસવાળા દે। મત ટાઈમે તો બહુ કહેતા હતા તમારી કાંઈ તકલીફ હોય તો અમે સોલ્યુશન કરી દેવું। આવો સોલ્યુશન કરવા તમારી માના આમ છે તો એક ઘરમાં બેઠા તો પાણી જોઈ શકાય છે કે અત્યારે લોકો છે સાફ સફાઈ કરી રહ્યા છે। અહીંયા પરિસ્થિતિ છે। બેન, તમે ઘરમાં હતા, કઈ રીતની પરિસ્થિતિ? 2 દિવસ ઘરમાં રોકાવું પડ્યું પાણીની અંદર? હું કામે ગઈ હતી, હું આવીને આટલા પાણીમાં આવી। જેન્ટ્સ લોકો તો આવી કે બાઈ લોકો થોડાક આટલા પાણીમાં આવી કે, અને હું ઘરે પહોંચી તો બધા આખા ઘરમાં પાણી, મારે કોઈ વસ્તુ રીજ નથી, બધું પલળી જ ગયું છે। કેટલું નુકસાન બેન? કઈ રીતની પરિસ્થિતિ? હવે ઘર વિખરી, થોડો અમે લાઈન પૂરું કરતા હોય, આમાં કઈ બચ્યું જ નથી। પહેરવાના કપડાય નથી રહ્યા કોરા અમારા। આટલા પાણી, હું આવી તો ઘરે આવી તો આટલા પાણી પોકી ગયું, એમાંથી હું વસ્તુ લઈ શકું? આખી સોસાયટીમાં જેવું બધા જેટલી આખી આ સોસાયટી છે ને એમાં બધાને ઘર વેખરી, બધાને પલળી ગઈ, બહુ નુકસાન આવ્યું। અને દર વખતે 1000 રૂપિયાને અત્યારે શું આવે? તો પછી કેશ ડોલ આપશે ખાલી 1000 રૂપિયા બતાવો પૂરતી, કોઈને આપી ને કોઈને નથી આપતા। એટલે આ લોકોને 1000 રૂપિયા આપી તો શું આવે? 1000 રૂપિયા તમે જ વસ્તુ લાવીને બતાવો કે 1000 રૂપિયાની શું વસ્તુ આવે?
જે રીતે દ્રશ્યો આજે બતાવી રહ્યા છે કે દરેક સોસાયટીઓ છે ખાડીની આજુબાજુના વિસ્તારોની અંદર આ રીતની પરિસ્થિતિ છે. તમામ ઘરોની અંદર જે રીતે જોવા મળી રહ્યું છે ઘર વકરી છે તે જે પાણીમાં પલળી ગઈ છે. ખોરાક હોય, જે અનાજ હોય, તમામ વસ્તુ જે પડી છે. અહીંયા લોકો છે આ સાફ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે આ લોકોના ઘર છે તે પરિસ્થિતિ જે છે બતાવી રહ્યા છે. ખાડી પૂરના કારણે દર વર્ષે લાખો લોકોને તેની અસર થતી હોય છે અને છતાં પણ માત્ર સરકાર બતાવવા પૂરતી, એટલે કે જે મિટિંગો કરવામાં આવતી હોય છે, સહાય કરવાની વાતો કરવામાં આવતી હોય છે, પણ નક્કર કાર્યવાહી નથી થતી ને તેના કારણે લાખો લોકો અનેક સોસાયટીઓની અંદર તેની અસર છે તે જોવા મળતી હોય છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો આ દ્રશ્યો આપની સ્ક્રીન પર જુઓ કે જ્યાં વરસાદ જે પ્રકારે આવ્યો ને ત્યારબાદ પાણી કેવી રીતે ભરાય છે. ધીમે ધીમે જેમ જેમ પાણી ભરાતા જાય છે આ પૂરની સંકટ વખતના એ CCTV જુઓ કે દુકાનમાં અચાનક જ પાણીની શરૂઆત થાય છે અને ત્યારબાદ લોકોને તાત્કાલિક તમામ માલસામાન મૂકીને દુકાન છોડીને જવાનો વારો આવે છે અને ત્યારબાદ કેવી પરિસ્થિતિ સર્જાય છે તે જુઓ. આ મોબાઈલની દુકાન છે અને દુકાનનું કાઉન્ટર આપની સ્ક્રીન પર, અને ધીમે ધીમે કાઉન્ટરની નીચેથી બધા મોબાઈલ પણ બહાર નીકળવાની શરૂઆત થાય છે. ઇલેક્ટ્રોનિકની આ બધી જ વસ્તુઓ હોય છે પાણી અડતાની સાથે તે ખરાબ થઈ જતી હોય છે અને આ બધાની વચ્ચે જુઓ એ દુકાનદાર એ પોતાની દુકાનનો બધો જ સામાન, જમણી બાજુ આપ જોશો એ દુકાનના તમામ મોબાઈલના કવર પડેલા છે, ડાબી બાજુ મોબાઈલ બધા મૂકેલા છે, આખું કાઉન્ટર છે તેનું કેશ કાઉન્ટર છે, બધી જ વસ્તુ મૂકીને જીવ બચાવવા લોકો બહાર ભાગી રહ્યા છે. આખરે આ પરિસ્થિતિ શા માટે ને કેમ સર્જાઈ છે તે પણ એક મોટો સવાલ છે. ત્યાંના એ રહીશો અને દુકાનદારો જણાવે છે કે આવી સ્થિતિ પહેલાં ક્યારેય નથી સર્જાઈ, પરંતુ આ વખતે પહેલી વખત આવું થયું હોય અથવા તો પછી લાંબા સમય બાદ આવી સ્થિતિ જોવા મળી હોય તેમ જણાવી રહ્યા છે. આપ જુઓ કે દુકાનની અંદર જે પ્રમાણે પાણી ભરાયેલા છે, આખો એ શોપિંગ કોમ્પ્લેક્સનો પહેલા માળ સુધી પાણી ભરાયેલા હતા અને આ બધાની વચ્ચે હવે દુકાનની અંદરના CCTV સામે આવ્યા છે કે જ્યાં આખા કાઉન્ટર પડી જાય છે, તે પાણીમાં તરવા લાગે છે. કાઉન્ટરની અંદર જેટલો પણ સામાન મૂકેલો હોય છે એ તમામ ઇલેક્ટ્રોનિક્સનો સામાન, મોબાઈલ હોય કે મોબાઈલની એસેસરીઝ હોય, તમામ વસ્તુ પાણીમાં બરબાદ થતી સ્પષ્ટ અહીં નજરે પડે છે. મોંઘા દાટ મોબાઈલથી લઈને એ મધ્યમ વર્ગ માટે પણ એ તમામ મોબાઈલનો સામાન, એ બધી જ વસ્તુ જ્યારે દુકાનદાર લાવે છે તો ત્યારે તેનું બિલ લાખોમાં થતું હોય છે. 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ એટલો બધો સામાન લાવવામાં આવતો હોય છે જેથી કરીને એ તમામ વેરિયન્ટ્સ અને વેરાયટીઝના ફોન અને એસેસરીઝ રાખે, જેથી કરીને કોઈ પણ એ ગ્રાહક તેમની દુકાનથી પરત ન જાય. પરંતુ જ્યારે આ પરિસ્થિતિ આવે કે તમામ સામાન જે તેણે ખરીદ્યો હતો તેમાંથી 1 રૂપિયાની પણ કમાણી ન થઈ, પરંતુ નુકસાન એટલું થયું છે કે તેની ભરપાઈ કેવી રીતે કરવી તે પણ એક મોટો સવાલ છે. આ સાથે જ સવાલ એ પણ છે કે અનેક લોકો એવા કે તેમણે દુકાન અને સામાન લોન પર લીધો હોય, લોન કેવી રીતે ચૂકતે કરવી ને લોન ચૂકતે કર્યા બાદ ફરી પોતાની દુકાન અને વેપારને પૂર્વવત કેવી રીતે કરવો તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.